બોરસી સીટમાં 4 ગામ આવે તો એ લોકોને અમને સીટ નથી આપી. ઘણા કેસ નોંધાયા છે એ લોકોની પ્રત્યે. જયશ્રીબેન ટંડેલ તેમના હસબન્ડ વિજયભાઈ એમના ખાસ મિત્ર સંજયભાઈ જોડે એમ મિત્રતા ઘણી એમ એ હિસાબે એ લોકોને ટિકિટ આપેલી છે. એ લોકોને એમ પાર્ટીથી વિરોધ નથી પણ અમને વ્યક્તિગત વિરોધ છે. બધા આઈબી રિપોર્ટ્સ તેમજ ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ જગ્યાએ કાર્યકર્તાઓ હોય જ છે. જયશ્રીબેનને એક હાઈકોર્ટમાં કેસ હજુ બી ચાલુ છે, પેન્ડિંગ હાલતમાં છે. એ લોકોએ એનું ફોર્મ માન્ય રાખ્યું છે. શરમની વાત. ભારતીય જનતા પાર્ટી ધ્યાન આપશે, વસ્તીને જોઈને અને સમાજને જોઈને પણ નિર્ણય લે છે. મને એવું લાગી રહ્યું છે કે મની પાવરનો ખાસ ઉપયોગ થયો છે અહીંયા. મિત્રો, જલાલપોર તાલુકા પંચાયતની 4 બેઠકો જેમાં કે અપક્ષ ઉમેદવારી થઈ છે એ પૈકી એક બેઠક બોરસી. હાલ અમે બોરસીમાં જ ઊભા છીએ. અહીં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ બધા જે મિત્રો આપણી પાછળ ઊભા છે બધા જ ભાજપના જ કાર્યકર્તાઓ છે. અહીં પણ એ અવાજ ઉઠી રહ્યો છે કે જે તે વ્યક્તિએ જેને જવાબદારી આપવામાં આવી હતી પોતાના અંગત પોતાને ફિટ બેસે એવા લોકોને ટિકિટ આપવામાં આવી છે. આ ગામમાં એક મુદ્દો એ પણ ચર્ચામાં છે કે 4 ગામો કોળી પટેલ સમાજ જેમાં બહુમતી છે તેની અવગણના થઈ છે અને એક જ ગામ એવું છે જ્યાં ટંડેલ વસ્તી વધારે છે. તે છતાં પણ ટિકિટ ટંડેલ સમાજમાં આપવામાં આવી છે. વધુ વિગતો અહીંથી જ આપણે જાણશું, અહીં ત્યાં લોકો થકી જ જાણશું. આપણી સાથે ભારતીબેન જોડાયા છે. ભારતીબેન અહીં ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ પણ બજાવે છે. આખી વિગત શું છે, કઈ રીતનું અહીંયા કારભાર થયું છે અને શેના માટે થઈને અહીં રોષ છે લોકોમાં, એ એમના થકી જ જાણીશું. ભારતીબેન, જણાવશો કે સાગરા, છીણમ, હવે અહીં બોરસી આવ્યા, અમે દાંતી પણ જઈશું, અહીં વિરોધ કઈ વાતનો છે? કારણ કે જેઓને ટિકિટ મળી છે એ પણ ભાજપના જ, જેઓ વિરોધમાં છે એ પણ ભાજપના જ, જે અમને ગ્રાઉન્ડ પર ખબર પડી રહ્યું છે. અમારા દર્શકોને જણાવશો શું છે અહીંયાના મુદ્દા? મુદ્દામાં તો ખાસ એમ કે અમે ભાજપમાં જ ઉમેદવારી નોંધાવી હતી. અમે ભાજપમાં જ કામ કરીએ છીએ અને અમે ભાજપને જ એમ માનીએ છીએ. પણ એમાં એવું થયું ને કે અમે ઉમેદવારી કરી, અમે સીટ માંગી પણ અમને સીટ નથી આપવામાં આવી. અમારા કોળી સમાજના આ બોરસી સીટમાં 4 ગામ આવે ને એક ગામ ટંડેલ સમાજનું આવે એમ. તો એ લોકોને અમને સીટ નથી આપી ને જે અમે ઉમેદવાર છે એટલે અમને પાર્ટીથી વિરોધ નથી પણ અમને વ્યક્તિગત વિરોધ છે કે જે વ્યક્તિનું એમ જોવા જાય તેમનું કેરેક્ટરમાં એ લોકોનું કેસ થયા છે, લાંચના કે ઘણા કેસ નોંધાયા છે એ લોકોની પ્રત્યે. ને બીજું એ કે લોકોનું એમ અંગત રીતે કે એ લોકોના જે ભાજપના જે સંબંધો છે વધારે, તે હિસાબે એ લોકોને સીટ આપવામાં આવી. એટલો અમારો રોષ છે એમ. આ વિસ્તારમાં બહુમતી કયા સમાજની છે? કોળી સમાજની છે, અમારા કોળી પટેલ સમાજની. તો તે છતાં પણ અવગણના થવાનું કારણ શું લાગે છે આપને? કારણ કે આ વ્યક્તિગત કે જે ભાજપના કાર્યકર્તા છે એ જયશ્રીબેન ટંડેલ તેમના હસબન્ડ વિજયભાઈ એમના ખાસ મિત્ર સંજયભાઈ જોડે એમ મિત્રતા ઘણી એમ એ હિસાબે એ લોકોને ટિકિટ આપેલી છે એ લોકોને એમ. આ સંજયભાઈનું નામ વારંવાર આવી રહ્યું છે કે એમની પાસે 2 હોદ્દા છે અને બનતા સુધી એમની સાસુને પણ ટિકિટ આપવામાં આવી છે. તો ભાજપમાં તો પરિવારવાદ નહીં ચાલશે, એક વ્યક્તિ એક જ હોદ્દો વગેરે વગેરે વાતો થાય જ છે. તે છતાં આવું કેમ બન્યું? ને આમાં પણ વિજયભાઈ છે તે અત્યારે હાલમાં ભાજપમાં પ્રમુખ તરીકે કામ કરે છે એટલે જોવા જાય તો એ લોકોને ટિકિટ અપાઈ નહીં એમની વાઈફને. એ ભાજપમાં નિયમ છે કે એ લોકો જો હોય ઉમેદવારી પેલા પ્રમુખમાં તો એ લોકોના ઘણા ચાન્સ નહીં આપે, તો છતાં એ લોકોને ચાન્સ મળ્યો છે. સંજયભાઈ, બોરસી બેઠકની વાત કરું તો કે અહીં સામાજિક દ્રષ્ટિએ એક વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. કોળી સમાજની બહુમતી છે, આ એક મુદ્દો ઉચકાયો છે. કોળી સમાજની બહુમતી છે છતાં પણ બીજા સમાજને ટિકિટ આપવામાં આવી છે. ટંડેલ સમાજની વાત કરીએ તો હવે ત્યાંના લોકોનું એમ કહેવું, જે લોકો અપક્ષ ઉમેદવારી કરે છે એ લોકોના જે સહયોગીઓ છે એ લોકોનું એમ કહેવાનું છે કે સેન્સ પ્રક્રિયા દરમિયાન કે ભાઈ જ્યારે ચૂંટણી માટે ટિકિટ આપવાની વાત આવે તો લોકોનો અભિપ્રાય લેવામાં આવે છે, ખાસ કરીને પાર્ટીના કાર્યકર્તાઓનો. એ લોકો એમ આક્ષેપ કરે છે કે પાર્ટીના નિમ્ન સ્તરના કાર્યકર્તાઓ પાસે કે વર્ષોથી મહેનત કરતા કાર્યકર્તાઓ પાસેથી સૂચનો લેવામાં જ નથી આવ્યા. આ બધા ઉમેદવાર ઉપરથી મૂકવામાં આવ્યા છે. એની માટે શું કહેશો? ના, એ બધા આઈબી રિપોર્ટ્સ તેમજ ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ જગ્યાએ કાર્યકર્તાઓ હોય જ છે. ભારતીય જનતા પાર્ટી ધ્યાન આપશે, વસ્તીને જોઈને અને સમાજને જોઈને પણ નિર્ણય લે છે. પણ કોઈક વાર એવું પણ કરે કે દરેક ગામને એમાં સમાવેશ થઈ જાય. અમને નથી આપવામાં આવી સીટ. આ 4 બેઠકો હાલ ફિલહાલ જોવા જઈએ ને જલાલપુરની, તો ગુજરાતભરમાં ચર્ચાનો વિષય તો બની રહી છે. કારણ કે અપક્ષ ઉમેદવારી જે લોકો કરી રહ્યા છે એ લોકો કોઈ પાર્ટીનો બીજી પાર્ટીનો હાથ તો નથી થામ્યો, પરંતુ દેખાય એવું આવે છે કે ભારતીય જનતા પાર્ટીના લીધેલા નિર્ણયોથી દુઃખી થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવેલી છે. એવું નથી જોવામાં આવી રહ્યું કે કોંગ્રેસનો હાથ પકડી લીધો કે આમ આદમી પાર્ટીનો હાથ પકડી લીધો. તો આ બધા જે નિર્ણયો લેવાય ભાજપમાં એ જોવામાં આવે છે સેન્સ પ્રક્રિયા હોય કે ટિકિટ વેચડી હોય,
ગ્રાઉન્ડ લેવલ પર બધા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જૂનાથી જૂના કાર્યકર્તા કે નવાથી નવા કાર્યકર્તાઓ સાથે સલાહ સૂચન લઈને નિર્ણયો લેવામાં આવે છે. આ બેઠક પર જે રીતનો નિર્ણય લેવાયું છે, શું આમાં ગ્રાઉન્ડ પરના કાર્યકર્તાઓ જે લોકો કુર્સી ગોઠવે, કાર્યક્રમોની તૈયારી કરે વગેરે વગેરે, જે મુખ્ય તાકાત છે ભારતીય જનતા પાર્ટીની, એ લોકો પાસે ચર્ચા વિચારણા કરીને આ બધા નિર્ણયો લેવાયા છે કે પછી એમને કોઈ મન ફાવે એમ પોતાના નિર્ણયો લઈને પાર્ટીને સૂચન મોકલી આપ્યા છે? મારું નામ જગદીશભાઈ દયાભાઈ પટેલ છે. હું બોરસી ગામનો રહેવાસી છું. આમ જોવા જઈએ તો આ જે બેઠક છે બોરસી ખાસ કરીને, એમાં નિર્ણય અંગતતા અને મની પાવર, મને એવું લાગી રહ્યું છે કે મની પાવરનો ખાસ ઉપયોગ થયો છે અહીંયા. બીજું, જે ભાઈને ઘરે જે ટિકિટ આપવામાં આવી છે તે એના જે હસબન્ડ છે એ ઘણા બધા કિસ્સાઓમાં વોન્ટેડ છે, કેસ થયેલા છે, અત્યારે બી હાઈકોર્ટમાં કેસ એક ચાલુ જ છે, અને એમની સામાજિક પ્રતિષ્ઠા છે એકદમ નીચે છે. તે ઉપરાંત જોઈએ તો અમારા જે ઉમેદવાર હતા એ વેલ એજ્યુકેટેડ હતા, ઉપરથી સામાજિક પ્રતિષ્ઠા બી હતી, અને સાથે સાથે અત્યારે અમારા ગામના ડેપ્યુટી સરપંચ તરીકેની સેવા બી આપી રહ્યા છે. આટલી બધી, અને અમારા ગામમાં અમે સેન્સ લઈ દરેક ગામમાં, જેમાં કે ઉમરાટ, દીપલા, વાંસી, બોરસી અને માછીવાડ, અમે પોતે સેન્સ લઈને અમે એક કોમન ઉમેદવાર એમને પ્રોવાઈડ કરેલો હતો કે અમારો જે ઉમેદવાર છે એ ખરેખર ટિકિટ આપવા લાયક છે. તો છતાં એમના આ લોકો જે સંજયભાઈ છે કે જે તાલુકાના કે જિલ્લાના જે પ્રમુખ છે, એ લોકો એનો અંગત લાભ શાયદ જોયો હશે, અને ઉપર સાથે સાથે અંગત લાભમાં તમે સમજી શકો છો કે અંગત લાભ કયા કયા હોઈ શકે છે. તો એ અંગત લાભમાં એમના પરિવાર બી હોઈ શકે છે, અને સાથે સાથે પૈસાની લેવડ દેવડ બી હોઈ શકે છે. આપણે ચોખ્ખી વાત કરવામાં ડરવાના નથી, કારણ કે અમને અન્યાય થયો છે, અન્યાય આગળ અમે ઝૂકીશું નહીં. અને એ રીતે જોઈએ તો એના માટે જ આ ટિકિટ ફાળવવામાં આવી છે. આવી જ પરિસ્થિતિ અત્યારે તમે જો તો દાંતીમાં બી છે, શિણમમાં બી છે, અને સાગરામાં બી છે. તો આ જે વસ્તુ છે, આવું જો કરશે તો પછી ભારતની જે ભાજપ પક્ષની જે કેડર છે એને તમે અવગણી રહ્યા છો. તો આ તો એવું લાગી રહ્યું છે કે આ તો કોંગ્રેસના રસ્તે જઈ રહી છે. આવું ના થવું જોઈએ. જે ભાજપનું જે મૂળ મંત્ર છે એ છે કે પરિવારવાદ. તો અત્યારે તમે જો તો આ જર્સીબેન એ પરિવારવાદનો એક જીવતો જાતો નમૂનો છે. ભ્રષ્ટાચાર હોય તો સૌથી મોટો ભ્રષ્ટ વ્યક્તિ હોય તો આ ગામમાં એ જ છે, અને એની ટિકિટ ફાળવવામાં આવી. તો આ એક જે લોકોમાં લાગણી છે એ લાગણી દુભાઈ છે. લોકોએ અમને પૂરેપૂરો સહકાર આપ્યો છે, સાથ આપ્યો છે. અમે જ્યારે ટિકિટ ના આપી અને અમે અપક્ષ તરીકેનું ફોર્મ ભર્યું ત્યારે અમારી સાથે 100ની સંખ્યામાં લોકો જોડાયા હતા, અને આજે બી અમે એક છીએ. અને હું તમને ખાતરી આપું છું કે આ સીટ અમે સંપૂર્ણપણે 100% અમે જીતીને બતાવીશું. બોરસી સીટની વાત કરી તો એની અગાડી દીપલા ગામ છે, ત્યાંથી એક ઉમેદવારી થઈ હતી. ત્યાર પછી ઉમરાટ ગામમાંથી ઉમેદવારી થઈ હતી. હવે ત્રીજું મોટું ગામ તો આ જે છે માછીવાડ, બોરસી જેને એને બોરસીથી જ ઓળખવામાં આવે, એ બોરસીના છે, તો ત્યાંથી આ વખતે આપવામાં આવી. એટલે એવું તો નથી કરવામાં આવ્યું કે ભાઈ એક જ જગ્યાથી વારંવાર સીટ આપવામાં આવે, અને જે ગામમાંથી કોઈ કીધું હોય કે અમારા ગામને આરોપ, તો એને આવનાર સમયની અંદર એને મોકો મળશે. આ વિભાગમાં જે ફોર્મ ભરાયા હતા તેમાં અમે એક વાંધાર લખી હતી, કલમ નંબર 7 અને 8. એમાં જે તમારો ગુનાહિત ઇતિહાસ હોય કે પછી તમારે જે કોર્ટમાં કેસ ચાલતા હોય એ ઉલ્લેખ કરવાનો હોય છે. આ જયશ્રીબેનને એક હાઈકોર્ટમાં કેસ હજુ બી ચાલુ છે, પેન્ડિંગ હાલતમાં છે. અમે વાંધો ઉઠાવ્યો હતો, છતાં પણ અમારા વાંધાને દરકિનાર કરી ને એ લોકોએ એનું ફોર્મ માન્ય રાખ્યું છે. એ ખરેખર ગેરબંધારણીય અને ચૂંટણી પંચ માટે એક શરમની વાત કહેવામાં આવી શકે છે, કારણ કે ટીડીઓ સાહેબે અમને લેખિતમાં આપ્યું છે કે આ ઉલ્લેખ ના કરે તો ફોર્મ રદ થઈ શકે નહીં. પરંતુ મારી જાણ મુજબ હાઈકોર્ટે એવો નિર્ણય આપેલો છે બંગાળમાં કે જે ચૂંટણી અધિકારી હોય એ એના પાવરથી ચૂંટણી એનું ફોર્મ રદ કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીના કેડર બલને, જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, આ 4 બેઠકોની ખાસ વાત કરીએ તો આ જે નિર્ણયો લેવાયા છે, જેમ તમે આક્ષેપો લગાવી રહ્યા છો કે અંગત રીતે ને પૈસાના કારણોથી વગેરે વગેરેથી આ નિર્ણયો લેવાયા છે, શું ભારતીય જનતા પાર્ટીને ભવિષ્યમાં આ 4 બેઠકો પર તકલીફ પડે એવું નથી લાગતું તમને? જે રીતની અહીં નિર્ણય લેવાયા બાદ રોષ જોવામાં મળી રહ્યો છે લોકોમાં. ના, તકલીફ તો પડશે. જો આ 4 સીટ જો વિજેતા બની ગઈ તો એમને પસ્તાવો થશે ખરો જ, કારણ કે જે લોકોને અંગત લાભ પેલું જોયા એમના એ લોકોને ભવિષ્યમાં વિચારવાની જરૂર પડશે એ બાબતે. એ લોકોને કોઈ એવા ચાન્સીસ ખરા કે આ રોષ જે કાર્યકર્તાઓ નાખુશ છે અત્યારે આ 4 બેઠકો પર, એ ભવિષ્યમાં બીજી કોઈ પાર્ટીનો હાથ પકડી શકે એવી શક્યતા ખરી? ના, એવી શક્યતા નથી. અમે તો પહેલાથી ભાજપમાં છે ને હજુ પણ અમે જીતીને પણ ભાજપને સાથે કરીશું.
પણ આ થોડોક અમને નારાજગી મળી તે બદલ અમારે આ પગલું ભરવું પડ્યું એમ. તો મિત્રો સ્પષ્ટપણે જે આપ સાંભળી રહ્યા છો, ભારતીય જનતા પાર્ટી સાથે આ લોકોને કોઈ તકલીફ નથી. વર્ષો વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા રહેશે એવો વિશ્વાસ પણ જતાવી રહ્યા છે. પરંતુ સાથે એ વિશ્વાસ પણ જતાવી રહ્યા છે કે અપક્ષ ઉમેદવારી કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ટિકિટો અપાઈ છે, જે એમના મુજબ ખોટી રીતના અપાઈ છે, જે તે વ્યક્તિએ પોતાના અંગત લોકોને આપી છે, અંગત સ્વાર્થ માટે આપી છે, અને જે પરિવારવાદ હોય કે ગુનાહિત ઇતિહાસ ના હોવો જોઈએ કે ભ્રષ્ટાચારી ના હોવો જોઈએ, આવા બધા જે ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટીએ બહાર પાડ્યા હતા આ ઇલેક્શનની વાત કરીએ તો, એ બધા મુદ્દાઓને સાઈડ પર મૂકીને કોઈક એક વ્યક્તિએ પોતાના મનના હિસાબે ટિકિટની વેચણી કરી નાખી હોય તેવું એ લોકો મુજબ આપણને જાણવા મળી રહ્યું છે. 28 તારીખે શું નિર્ણય આવે છે તો જોવું જ રહ્યું. પરંતુ એ નિર્ણય આવ્યા બાદ આ 4 બેઠકો ઉપર જે રીતનું પરિબળ કામ કરી રહ્યું છે, એક વ્યક્તિ પોતાની મનમાની જે ચલાવી રહ્યો છે, જે અમને અહીંયા જાણવા જોવા મળી રહ્યું છે, એના થકી ભારતીય જનતા પાર્ટીને એક પાર્ટી તરીકે, એક રાજકીય પક્ષ તરીકે આ વિસ્તારમાં શું નુકસાન પહોંચશે ભવિષ્યમાં, એ તો ભવિષ્યની ગર્ભમાં જ છે ને આપણને ત્યારે જ ખબર પડશે. પરંતુ હાલ ફિલહાલની તો આ પરિસ્થિતિ છે. આપ જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.